वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 67 અને ચોપાઈ 50 સુધીની આપણે વાંચી હતી। આવી અદ્ભુત શોભાયુક્ત શ્રીહરિ સભામાં વાતો કરવા લાગ્યા અને પોતે પોતાનું સાકાર સ્વરૂપ જેમ છે તેમ સમજાવ્યું। પછી કોઈ હરિભક્ત શ્રીહરિને ભોજન કરવા માટે તેડવા આવ્યા, તેથી એમના ઘેર ભોજન કરવા માટે ભગવાન ગયા। રસ્તામાં સંતો શ્રીહરિના કીર્તન ગાતા થકા, તાલીઓ વગાડતા હતા અને જય જયકાર કરતા હતા અને આવી રીતે હરિભક્તોના ઘરે પહોંચ્યા। પ્રથમ શ્રીહરિ થાળ જમ્યા, પછી સંતોને પણ જમવા માટે બોલાવ્યા। પરંતુ એ ઘરમાં સકળાશ જોઈને સુખદાયી શ્રીહરિએ ત્યારે ભોજનની એક નવી જ રીત અપનાવી। ભક્તોનો ભાવ એ વાત સાચી છે, પણ વ્યવસ્થા વાત જુદી છે। ઘણીવાર વ્યવસ્થા હોય નહીં અને બહુ ભાવમાં આવી જાય તો પછી મુશ્કેલી ઊભી થાય। મારે ઘેરે બધાય સંતો આવવા જોઈએ, પણ સંતોને બેહાડીશ ક્યાં? પતરા ઉપર, નળિયા ઉપર, ઝાડવા ઉપર? પણ કંઈ નહીં, ભાવ મારે બધાય સંતો આવવા જ જોઈએ, મારે મહારાજ આવવા જ જોઈએ, મારે હરિભક્તોને લાવવા જ જોઈએ। પણ હવે ત્યાં પછી ઘણીવાર કેવું થાય, આ તો અમને અનુભવ જાજા ફરવાનું હોય, મહાપૂજા હોય, થાળ કરવા જવાનું થાય દેશમાં વિદેશમાં। હવે એનો ભાવ એવો હોય, સંતો આવે ને આવે ને પાછા બધાય સંતો આવે। હવે સંતો હોય 8-10 સંતો હોય ને એના ઘરના પર 8-10 જણા બીજા હોય। પછી સીધું સામાન ચેક કરીએ ને તો 200 ગ્રામ ઘી હોય, એક ટબુડીમાં તેલ હોય અને વળી 2-5 રીંગણા હોય, 4-5 બટેટા હોય। લ્યો કરો સંતો થાળ। પછી એટલામાં પછી પાછું આપણે સંતો નિયમ હોય કે ભાઈ માગવાની બાધા હોય કે ભાઈ જે હોય એમાંથી ચલાવવું। પછી કાં સંતો ભૂખ્યા રહે ને કાં ઘરના ભૂખ્યા રહે। ભાઈ સંતો ઉદારતા રાખે, શરબત પાણીનો પી કે લ્યો હરિભક્ત, આવું ઘણી વાર થાય। હા, ભાવ એનો બહુ હોય પણ ત્યાં વ્યવસ્થા કાંઈ હોય નહીં। હા, મને અનુભવ છે ને, એટલે આવી રીતનું થાય। એટલે ભાવના સાચી વાત છે, પણ જેવી વ્યવસ્થા હોય એ પ્રમાણે તમારે વાત કરવી કે ભાઈ અત્યારે અમે 2 જ સંતોને અમે કરી શકીએ છીએ તો ભાઈ 2 સંતો આવે, એવું કાંઈ જરૂરી નથી કે અને કાંઈ એમ કરે કે ભાઈ લ્યો આ મારા થાળ પેઠે 200 રૂપિયા, એવું કાંઈ એવું જરૂર નથી કે 5000 આપે તો જ થાળ થાય। લે આ કોરો પ્રસાદ, લે આ 500 રૂપિયા મારો થાળ કરજો, આટલી મારી વ્યવસ્થા છે, શક્તિ છે, તો એ પ્રમાણે સંતો કરે, બરાબર। પણ પછી ના ના આમ જ કરવું જોઈએ, આટલું જ થવું જોઈએ, લો આ 200 રૂપિયા લ્યો, પણ જો દૂધ પાકને માલપુડા જ થવા જોઈએ। શાકય નથી થતું અત્યારે એટલામાં, દૂધય ન આવે એટલામાં તો। હા, એટલે આમ થાય। એટલે પછી હવે ભાવના તો બહુ હોય, પણ હવે અહીંયા હરિભક્તોએ મહારાજને હરિભગત આવા એવા પ્રેમી છે કે મહારાજ બધા સંતોને ભક્તોને લઈને તમે અહીંયા મારે ઘેર જમવા આવો, અમારું નોતરું છે। ભગવાન કે હાલો તારે, તારો ભાવ છે બહુ તો જઈએ। ગયા ખરા પણ ત્યાં સકડાશ બહુ। હવે રસ્તો કંઈ એને જ કહેવાય નહીં, હું હાલી મળ્યો છું આમને બોલાવ્યા, પેલા
પૂછવું જ જોઈએ કે કેટલી જગ્યા છે કે આવું છે તેમ કહેવું તો જોઈએ. તો એવડે પાછો હામો બાટ કે મારે તમારે પૂછવું જ જોઈએ ને કે ભાઈ ત્યાં હું 2 માણાને મોકલું કે આટલા માણા આવે એમ તમારે જોઈ લેવું જોઈએ ને. હવે આવું થાય એ માથે આપણી માથે નાખે. હા, એવા ભક્તો જોકે હોતા નથી. હૃદયનો પ્રેમ ભાવ હોય ત્યારે જ બોલાવતા હોય. પછી થોડી પરિસ્થિતિ એને વિવેક ન રહેતો હોય તો એના માટે ભગવાન જો રસ્તો શું અપનાવે છે. ઘરમાં હકડાશ જોઈ અને ભગવાન શ્રી હરિએ ભોજનની એક નવી રીત અપનાવી. આવું અપનાવવું પડે, શું કરીએ. શ્રી હરિએ સર્વે સંતોને ઊભા રાખીને જમાડ્યા. લ્યો, હવે આમાં અમારે પાણી બેઠા બેઠા પીવું પડે હો. સંતોને બહુ આપણા હરિભક્તો ઘણા એવા નિયમ પાડનારા. અને હવે તો આયુર્વેદ પણ એમ કહે છે, ડોક્ટર એમ કહે છે ઊભા ઊભા પાણી ન પીવાય. ઊભા ઊભા પાણી પીવાથી શરીરને પણ નુકસાન થાય છે. નીચે બેસીને કા ખુરશી ઉપર બેસીને કા નીચે બેસીને, અમારા સંતો કોઈ ઊભા ઊભા પાણી ન પીવે, નીચે બેસીને જ પીવે પાણી. શાસ્ત્રમાં પણ લખ્યું છે. અને ડૉક્ટર ને આયુર્વેદ ને બધા એમ કહે છે શરીર માટે પણ બેઠા બેઠા પાણી પીવું. ઘણા તો પછી તળબધી ભાષામાં એમાંય કહી દે, આમ કાઠિયાવાડના ટોનમાં, હવે ઢોર પીવે ઊભા ઊભા, માણા થોડા પીવે ઊભા ઊભા. લ્યો, એવું બોલાય નહીં જોકે, પણ આવું છે બધું. પણ કહેવાનો અર્થ કે ઊભા ઊભા જમાય નહીં. પાણી ન પીવાય તો જમાય ક્યાંથી? પણ હવે આ રીત અપનાવવી પડી. આ સમસ્યા આવી. આ દેશકાળનો ધર્મ કહેવાય. શું કહેવાય? અમે અમેરિકામાં શિકાગોમાં હતા અને એક હરિભગતનો બહુ ભાવ કે ગુરુજી અમારે ત્યાં થાળ કરવા આવે. એટલે આપણે તેનું ઘર કંઈ જોયું નહોતું ને એક નાનું એવું કંઈક ફ્લેટમાં એક મકાન હતું ને એક નાની એવી એની બાલ્કની હતી. રસોડામાં તો એક જ જણા ઊભા રહી શકે આવી જગ્યા. હવે ત્યાં પાર્ષદો હોય, ત્યાં કાર્પેટની સુવિધા હોય, પાછું આવું ટાઇલ્સ ન હોય પાછી. હવે કાર્પેટમાં એક આરે પાર્ષદો કે સંતો કે પછી હરિભક્તો સાથે ન બેસી શકે. કારણ કે આપણા નિયમ છે, આપણા વર્તમાન જાય ત્યાં ચાંદ્રાયણ વ્રત કરવું પડે. હા, અઘરું છે. પછી બાલ્કની હતી, બાલ્કની. હવે બાલ્કનીમાં જગ્યા આમ જો 2 જણા 3 જણા જ બેસી શકે. હવે ત્યાં થોડી ટાઇલ્સ કે એવું કંઈક પ્લાસ્ટિક કંઈક લગાડેલું હતું. ત્યાં એક પાર્ષદને હામાં બેહાડ્યા, આ બાજુ ગુરુજીને બેહાડ્યા. એક બે વારા ફરતા કરીને જમાડી લીધા. બોલો, એક હારે બેહી ન શકે ત્યાં. અને એમાંય પાછું આમ જો, આમ તો પંક્તિ પાર્ષદોની જુદી હોય, હરિભક્તોની જુદી હોય, સંતોની જુદી હોય. એક પંક્તિમાં ન બેસાય. હા, એનું કારણ છે ભગવાને બાંધેલી આ મર્યાદા છે, વર્ણાશ્રમના ધર્મો છે અને ભગવાને માન્ય કરેલા છે અને શાસ્ત્રોક્ત છે. પછી એમ કે ભાઈ આ પાર્ષદો સંતો હરિભક્તો આ બધો ભેદભાવ શું કે છે કે આપણે તો બધા એક ડાઇનિંગ ટેબલ ઉપર જમી લેવાનું, કે આવું બધું ન હોવું જોઈએ. આ તો તમે અમને આમ અપમાન કરો છો ને અમારું આમ તુચ્છ જાણો છો ને અમને હલકા સમજો છો ને આવું બધું કરે, ખેલ કરે ઘણાય. પણ એ બધું હોતું નથી. આ શાસ્ત્રોની ધર્મની એક મર્યાદા છે, વર્ણાશ્રમ સત્ય છે અને ભગવાને વેદવ્યાસે માન્ય કરેલું છે અને મહારાજે પણ એના ઉપર ભાર આપ્યો છે. એટલે એ પ્રમાણે જ રહેવાય તો જ સુખી થવાય, નહીતર કોઈના ધર્મ રહે નહીં. હા, કર્મે પ્રમાણે ભલે જે કાંઈ આશ્રમને વર્ણ થયું કર્મ પ્રમાણે થયું, પણ એ થયું છે એ પાકું છે ને, એમ વાત છે. હા, ભેદભાવ ન હોવો જોઈએ કે ભાઈ તમે જમો છો હાટા જલેબી તો પછી પેલા નકરી થૂલી ખવડાવો, એમ નહીં. એને હાટા જલેબી બધા હારે પણ પોતાની રીત પ્રમાણે. હા, એમાં એ ભેદભાવ કહેવાય કે ભાઈ તમે હારું ઉપાડો છો ને પેલાને હલકું દો છો, એમ ન હોવું જોઈએ. પણ રીત બાંધી છે કે ભાઈ પોતપોતાની પંક્તિમાં પોતપોતાએ બેસીને મર્યાદા પ્રમાણે બેસીને. આ તમે એમ કહો કે ભાઈ બહેનો ને ભાઈઓ ને બધા હું તમે જુદા જુદા પાડો છો, બધા એક હારે, તો એ મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય. એમાં ભગવાન રાજી ન થાય. જેટલો ધર્મ હોય તો ભગવાને કૃપા કરી કે બહેનોને પોતાના મંદિર આપી દીધા, પોતાના ગુરુ આપી દીધા, પોતાનું બધી જાતે કરી શકે એવી વ્યવસ્થા દુનિયામાં જગતમાં ક્યાંય નથી. અને સ્વામિનારાયણે આ તો હમુના એનું સન્માન માન વધાર્યું અને પર્સનલ બધું આપી દીધું. લો, જેમ હરિભક્તોને સંતો ભેટે એમ સાંખ્યોગી માતાઓ એમને ભેટે, એમને મળે, એમનો ચરણ સ્પર્શ કરે. એમના મંદિરોમાં એ ઠાકોરજી સુધી પહોંચી શકે, નહીં તો અહીં ક્યારે પહોંચી શકે? લો,
આ તો ભગવાને હમુની ક્રાંતિ કરી અને બહુ ઊંચા પદ ઉપર બેસાડી દીધા, પણ જગતમાં લોકોને સમજણ, અજ્ઞાનતા ને અભિમાન એવું બધું છે ને કે સ્વામિનારાયણે બધું ભેગું કર્યું કે ચોખાન દાળ જુદા કર્યા. ભગવાને તો બહુ ઊંચો દરજ્જો આપ્યો છે બહેનોને. હા, ઊંચા ઉઠાવી લીધા છે. હા, બહુ જ સન્માનિત કર્યા છે અને બહુ મોટો હક દીધો છે, છીનવ્યો નથી, દીધો છે. લ્યો, એમ લોકો માને કે આવરે સંતો કે છે એની પંક્તિ જુદી ને આપણને હારે બેહાડે નહીં, અડવા દે નહીં, પીરસવા દે નહીં. હા, પણ એમ કઈ એમ પીરસાય નહીં ને બેહાડાય નહીં ને કરાય નહીં, કારણ કે એ તો ધર્મની મર્યાદા છે ભાઈ. હા, એમ ન બેહાય. એટલે કહેવાનો અર્થ છે અહીંયા ભગવાને શું કર્યું, પછી અમારે ત્યાં હારે આમ જો પાર્ષદ અડે નહીં એટલું ધ્યાન રાખવું પડે, પછી આમ વેત બે વેત આમ આગા બાજુમાં બેસાડીને જમાડી દેવા પડે ને. એ દેશકાળના ધર્મ છે. તો કહેવાનો અર્થ અહીં મહારાજે પણ દેશકાળ એવો આવ્યો એટલે જો ઉભા ઉભા જમી લો. ભગતને એમ ઠેર ન ભોગવી જોઈએ, નહીં તો પાછા મારી જેવા આખા બોલાવ હોય તો હવે તેવડ ન હોય તો ન બોલાવતા હોય તો એમ કહી દે ને અહીં ઊભું રહેવાની જગ્યા નથી ને આ જો 25 જણા ને 50 જણા ને એમ થાય થોડું બોલનાર. પણ ભગવાન એવું ન કરે, મોટા સંત પણ એવું ન કરે. એનો હૃદયનો ભાવ છે, એને ઠેસ ન પહોંચે અને એનું દિલ દુભાય નહીં. અને એને એમ થાય આટલી તૈયારી કરીને જમવા બોલાવ્યા ને પછી એ દુઃખી થાય બાપડો. ભગવાન કે હાલો જમવાનું તો સંતો છે જ, પણ ક્યાં જમશું મહારાજ? ક્યાં હું? જ્યાં ઊભા છો ન્યાન ઊભા ઊભા. સર્વે સંતોને ઊભા રાખીને જમાડ્યા ને એ સમયે પીરસતા ભગવાન ભક્તજનોને દિલમાં ખૂબ ગમતા હતા. ઓહો, આ તો એ અલગ અદ્ભુત લીલા. હા, નીચે બેઠા હોય પંક્તિમાં અને આમ ભગવાન પીરસતા હોય એવા દર્શન તો બહુ કર્યા, પણ આમ સંતો ઊભા હોય ને મહારાજ પીરસતા હોય, આ બુફે સિસ્ટમ ત્યારથી શરૂ થઈ. હજી ચાલે. જો જેને જોતું એ ઊભા થઈને લઈ જાય. પહેલાં તો એવું હતું પંક્તિમાં બેહાડ. અત્યારે જો કે આપણા મંદિરમાં બધે પંક્તિમાં બેહે જ છે, નીચે બેહીને જ જમે. જગતમાં તો બધા ઊભા ઊભા જ દાબકે છે. હા, બધા ઊભા ઊભા, પણ એનોય વાંધો નહીં, વ્યવસ્થાના ભાગરૂપે બસ પ્રસંગ શોભી જાય એ મહત્વનું છે. તો અત્યારે તો કેવી સરસ સિસ્ટમ છે જો કે, અને સારું છે, પીરસવાવાળાને બહુ રાહત રહે કે ભાઈ જેને જે જોઈતું હોય એ લઈ જાય. અહીંયા 10 જણા ઊભા હોય લાઈનમાં, જે વસ્તુ આઈટમ હોય એ જોતી હોય એ લઈ લે. અને એને જાતે લેવાનું ખોટું હો, જાતે ન લેવાય. કારણ કે હેઠો હાથ હોય અને એમાં જાય એ તો ડૉક્ટરને સાયન્સે ના પાડે છે. એ એકબીજાના બેક્ટેરિયા એકબીજાને લાગે ને તો એમાંથી રોગો થાય. હા, આમ તો આપણા વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે તો શાસ્ત્રો તો કે જ છે એકબીજાનું જૂઠું ન ખવડાવાય. એઠું ખવડાવે પાપ છે. હા હા, ભગવાનનો પ્રસાદ હોય, ભગવાનના મોટા પુરુષ સંતનો પ્રસાદ હોય, સાધુ પુરુષનો હોય અને એ પ્રેમથી આપે એમાં કંઈ બાદ નથી. બાકી જગતમાં અરસપરસ આમ જો એકબીજાના હેઠા કોળિયાને હેઠા આપે ખવડાવે એ ભગવાનને પણ મંજૂર નથી. એમાં એકબીજાના વિચારો પણ બુરા થાય છે, એની અંતઃકરણમાં અસર પણ થાય છે અને એમાં રોગોય ઘણા થાય છે. આ મોટે ભાગે આજે તમે જુઓ એ 20-25 વર્ષ 30 વર્ષના છોકરાઓને એટેક આવી જાય છે. એમ શું કરવા? આ કોકના હેઠા ખાઈ ખાઈને. અને હોટલમાં બધું એ જ હોય. ન્યા શું હોય? હું કઈ જ્ઞાતિના હું કેવા કયા નાયક ધોયા નહીં, બ્રશ કાંઈ નહીં, પાણી નહીં, ઠેકાણું કાંઈ નહીં. અને 15 દી મહિનાનું એમને વાસી પડ્યું હોય ને ફ્રીજમાંથી ખોલીને ચૂલે ચડાવીને સીધું પધરાવી દે ને પછી રોગ ન થાય તો શું થાય? એકના એક કડાયામાં 25 વખત તળેલું હોય ઓઇલ જેવાની અંદર એ પેટમાં જાય, નાળીઓ બ્લોક થયા વગર ન રહે. એક તો પાપ તો થાય જ, હેઠું જૂઠું બધું હોય. એને ક્યાંક ક્રિયા આવડે? આને હું સોડે કહેવાય ને હું બોડે કહેવાય એ ખબર હોય, હું ચોખ્ખું કહેવાય ને હું હેઠું કહેવાય એને ખબર હોય. પણ હરિભગતના ધર્મ છે. જેને ભગવાનને રાજી કરવા હોય, વચનામૃત 18મું પ્રથમનું વાંચવું. પાપીના હાથનું જો એકવાર મોઢામાં અન્ન જાય તો પણ વિચાર બદલી જાય, ખરાબ થઈ જાય. ભીષ્મ દાદાને આવું જ થયું ને. દુર્યોધનના હાથનું ખાધું તો રાતોરાત બુદ્ધિ ફરી ગઈ અને પાંડવોના પક્ષમાં રહેવાની જગ્યાએ દુર્યોધનના પક્ષમાં રહી ગયા. બોલો, હવે આવા મોટા ધર્માત્મા બ્રહ્મચર્યની આબેહૂબ મૂર્તિ અને ભગવાન જેની આમ વખાણ કરે અને ભગવાનના આવા એકાંતિક ભક્તો હોય અને છતાં એની બુદ્ધિમાં ફેર પડતો હોય, હું તમે કયા વાડીના મૂળા કયો મને?
હે ભાઈ, કરાય એવું? પછી કે મારું બેટું મન સ્થિર થતું નથી, ભજનમાં મંદિર જવાનું મન થતું નથી, સવારે જાગવાનું મન થતું નથી. કુસંગ 2-3 દિવસથી એક ભગત આવે છે, આજ તો એ ગયા છે, નહીં તો રોજ આવે છે, સમજ્યા? મને કે એવું મન ચગડોળે ચડે છે ને, રાત્રે ઊંઘવા જાવ તો વિચાર 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 વિચાર. એ પાછા હારા આવતા હોય તો શાંતિ થાય, ખરાબ જ ભૂંડા જ સંકલ્પો. હું કરું? હું તો ત્રાસી ગયો છું કે ઘણી વાર તો એમ થાય ટૂંકાવી નાખીએ. ટૂંકાવામાં સમજો ને, ભગવાનને કહે પ્રાર્થના, રે દોરડા ખેંચી લે પ્રભુ. પ્રભુ કે તારા દોરડા ખેંચી ખેંચીને ત્યાં ફીંડલા વળી ગયા, કેટલાક ખેંચવા? તું શાંતિ રાખ, અપેક્ષા ઓછી રાખ, સંતોષ રાખ, ભગવાનનું ભજન કર. લે આ મંત્ર મેં તો કાલે જ કીધું, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો, હાલતા ચાલતા ટેવ પાડો, ભગવાનનું સ્મરણ કરો અને કથા વાર્તાનું અંગ રાખો. બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય. એકેય નહીં રહે, શાંતિ થઈ જાય. આંખ બંધ કરશો તો ઊંઘ આવશે, અને ખાવાનું પચી જશે, ને કામકાજમાં મોજ આવશે. અને આમ જો આત્મા બળિયો થાય. અત્યારે છે ને આત્મા માયકાંગલો થઈ ગયો છે ને મન રાજા થઈ ગયું, ઊંધું થઈ ગયું છે. એટલે હવે એને પાછું પેલાને ગુલામ કરો મનને, અને એ કેમ પ્રમાણે નથી કરવાનું. આ ભગવાનને સંતો કેમ કરો? સત્સંગનો વધારો કરો, સત્સંગમાં વધારે થોડાક સ્પીડથી આગળ વધો, થોડું કથા વાર્તાનું અંગ રાખો. હા, ભગવાનના નામ મંત્રનો આશરો લ્યો, બધું શાંત થઈ જાય. 2-3 દિવસથી રાહત છે ને હો પાછી. હવે રોજ આવે, સાંજે આવી જાય, સીધા કામે જાય ને એટલે એનું ગાડી સીધી આ દરવાજામાં જ આવે છે. રહે છે બાકી આમ ઠેઠ મોટા વરાછા, પણ તોય અહીંયા આવી જાય છે. બોલો, રોજ આવી જાય છે. હવે આ છેલ્લા 4-5 દિવસથી બે છે. કેમ લાગે? બહુ શાંતિ થાય છે. લ્યો, જીવ બળિયો થાય પછી રહેતો હોય છે, શાંતિ થયા વગર છૂટકો નહીં. લ્યો, એટલે આમ છે. આ તો સમજે એની વાત છે. બાકી તો ગમે ત્યાં ભીતમાં માથા ભટકાવે ને તો 100 જન્મ થાય તોય શાંતિ થાય નહીં. લ્યો, તે ભગવાને બધાને જમાડ્યા ને સંતોને ભક્તોને આનંદનો કોઈ પાર ન રહ્યો હો. બાકી હા, ભગવાને શું લીલા કરી. નહીં તો બીજા હોય તો પાછા અખતરડાયા શું કે ખબર, હવે આમ ઊભા થોડું ખવાતું છે. આ તો કઈ માણસાઈ કહેવાય. લ્યો, આમે કે ના રાખીએ, ઘણા વાતો કરે ને. અમે કોઈ એક તો મને હવે નથી જો કે પ્રશ્ન આવતો, નહીતર કે અમે કોઈ દી આવું નથી કર્યું, પણ કરો હવે ફેરફાર. આ ધર્મ તો છે ને ભાઈ પરિવર્તનશીલ છે. શું છે? ધર્મ પરિવર્તનશીલ, જડતા નથી. સમય આવે એટલે પેલાના જમાનામાં હાલીને જતા હતા. લ્યો, બધાય ગાડામાં બેહીને જતા હતા, ઘોડે બેહીને જતા હતા. હવે અત્યારમાં લોયા જવું હોય ને ગાડું મંગાવું તો કેટલા દીએ પોગું? બોલો તો હવે વાહન આવ્યા. હવે તો મર્સિડીઝ ને ગાડું સમજી લ્યો ને, નાખો પેટ્રોલ, ઉપડો. હેલિકોપ્ટર આવ્યા, વિમાનો આવ્યા, ટ્રેનો આવી, બસો આવી. હવે બેવું પડે કે નહીં? પછી ના હો, 200 વર્ષ પહેલા કોઈ બસમાં નહોતું બે હતું. હતી જ નહીં, ક્યાંથી બે? તારે બહુ બેહવું હતું, પણ હોવી જોઈએ ને. લ્યો, પહેલાના જમાનામાં આમ હતું, પહેલાના જૂના માણસો બધા આમ કરતા ને આમ રહેતા, ને હવે તો છોકરા બધા બગડી ગયા મોબાઈલ લઈને. હવે મોબાઈલનો જમાના તો રાખવા દો ને, પણ હે હવે પાછું એમને પાછું મોબાઈલ વગર તો હાલતું ન હોય, પણ એ કોકની પાસે જોવે તો કે આ તો મોબાઈલમાં જ સોયટો છે એમ કહેવાય. હા, સદુપયોગ થવો જોઈએ, દુરુપયોગ તો એ બુરી જ ચીજ છે. પણ કહેવાનો અર્થ જમાના પ્રમાણે પરિવર્તનશીલ. પહેલાના જમાનામાં સંતો હોય, કોઈ મહાત્મા હોય, કોઈ આચાર્યો હોય તો પ્લેનમાં ન બેહતા, દરિયો ન ઉલ્લંઘતા. હવે પરિવર્તનશીલ. હે ભાઈ, તો થોડો સુધારો, પણ એ એવો નહીં કે આળસ કે કરીને, પ્રમાદે કરીને, કુસંગે કરીને સુધારો કરીએ. દેશકાળ તો હારા જ હોય, પછી તમે બદલી ના હવે કોકને ઘેરે ખાવામાં વાંધો નહીં, પણ તમારા હાથ પગ ચાલે છે ભાઈ, બનાવો ભગવાનને માટે થાળ. એ ભગવાન તમારા હાથનો થાળ જમે ને પછી તમે પ્રસાદ જમો. પણ હુતા ખાવું છે ને ક્યાં વાત છે? એમ નહીં. દેશકાળ ખરાબ હોય તો પરિવર્તન થાય. બધી સુવિધા હોય તો પછી શું કરવા? પહેલાના જમાનામાં કુવેથી સીંચીને પાણી લઈને નાતા ને પાણી પીતા ને વાપરતા બધું. પણ હવે ઘેરે ઘેર નળ આવી ગયા છે,
પછી કે ના ના આપણે તો કૂવાનું જ પાણી જોઈએ, ખોદો ત્યાર બીજું હું, આંગણામાં કરો ખાડો, ઈ હાલે? હવે પરિવર્તન છે. નળમાં આવી ગયા, ગરણું બાંધી દો, નળ 2 વાર ઉટકી નાખો, ગરણું બાંધી દો, તમે તમારે ધબધબાવો વાપરો, ક્યાં ચિંતા છે? એટલે આમ પરિવર્તનશીલ છે, સમજ્યા? એટલે કહેવાનો અર્થ છે ભગવાને આવી પરિસ્થિતિમાં પણ ઘણા બધા નિયમો સમય પ્રમાણે, યુગ પ્રમાણે, દેશકાળ પ્રમાણે સુધારા ભગવાને જીવના કલ્યાણ માટે બધા એવી રીતના ન કરી શકે. જો કીધું કે ભાઈ એકાદશી તો નકોરડો જ કરવો, પણ ભગવાનને થયું કે આ નકોરડો નહીં કરી શકે, તો કે ભાઈ થોડું પાણી પીને કરો બસ. પણ એ ભગવાન અત્યારે આ કામકાજમાં દોડામાં, આ કાળી ગરમીમાં કેમ આમનામ ન રહેવાય, સારું ચક્કર આવી જાય હો, તો કે શરબત પીવો. ઘણાને ખબર પડે ને કે સંતો હારા સુધારા કરે તો દોડી દોડીને આવે હો. હા, દયાળુ છે બહુ. એમ ભાઈ એમ ન રહેવાય તો 1 વાર ફરાળ કરો, 1 વાર ન રહેવાય તો 2 વાર ફરાળ કરો, 3 વાર કરો, 5 વાર કરો, પણ એકાદશી રહ્યો. આ પરિવર્તનશીલ. અને પહેલાના જમાને એમ બધું નહીં, પ્રાણ જાય તો વયા જાય, પણ આમ જો ખાવા પીવાનું નહીં તો નહીં, એટલે નહીં એટલે નહીં. તો મહારાજ કે નહીં, પ્રાણ જાય એવી આપત્તિ આવે ત્યારે બધા ધર્મ બાજુમાં લો. કોઈ સ્ત્રી હોય ને, અમારે 8 પ્રકારનું બ્રહ્મચર્ય હોય, એને અડાય નહીં, જોવાય નહીં, બોલાય નહીં, ભાઈ નહીં, 8 પ્રકારે, બરાબર? તો હવે સ્ત્રી ડૂબતી હોય, પાણીમાં ડૂબતી હોય, તો ભગવાન કે એને સ્પર્શ કરીને પાણ પકડીને બહાર કાઢવી, પણ એને ડૂબવા ન દેવી. બાકી કોઈ બોલવા માટે નજીક આવે તો દોડીને ભાગી જવું, પણ એને બોલવું નહીં. ત્યાં સુધીના કડક ધર્મ. પણ મરે છે તો બચાવો, હળગે છે તો બચાવો. હા લ્યો, એ પરિવર્તનશીલ. પ્રાણની આહુતિ ન અપાય, એ તો આત્મહત્યા કહેવાય. એવા સમયે દેશકાળ ખરાબ હોય ત્યારે ધર્મનું પરિવર્તન કરીને પણ જીવને બચાવવો. હા, આપણને ખબર, ખોટું ન બોલવું. સાંભળજો, ખોટું ન બોલવું. ખોટું બોલવું એ મોટા મોટું પાપ છે. પણ હવે કોઈ ગાયની પાછળ કસાય પડ્યો છે, ગાય દોડી જાય છે, પાછળ કસાય આવે છે, એમાં 2 રસ્તા ફંટાણા. હવે ગાય ગઈ છે આ બાજુ અને આમેય રસ્તો એક જાય છે, અને કસાય તમે ત્યાં ઊભા છો ને તમને ખબર છે ગાય આ બાજુ જમણી બાજુ ગઈ. ભાઈ કસાય આવે અને પૂછે કે ભાઈ ગાય કઈ બાજુ ગઈ, તો તમે કહો કે ભાઈ મારે ખોટું ન બોલાય હો, આપણે તો સાચું બોલવાનું, જ્યાં ગઈ હોય એમ કહેવાનું. પછી એને પોહાઈ કરે, એમ કરીને તમે જમણી બાજુ બતાવો તો તમને પાપ લાગે, કેમ કે એ મારવા જાય છે, હિંસાખોર છે માણસ. તો તમારે એમ કીધું આમ ડાબે ગઈ, ડાબે આ રસ્તે ગઈ. ખોટું બોલો તોય પુણ્ય થાય, જીવ બચ્યો ને. લો, એમ ધર્મ છે. તારે જડતાવાદી નથી ધર્મ. धर्म हमेशा सबको सुखी करता है. यदि जो धर्म इंसान को दुखी करता है उसको धर्म नहीं कहा जाता, वो धर्म कहलाता है. सुख देता है वही धर्म है. લો, અહીંયા મહારાજે આવી રીતની સુધારો કર્યો, બધાને ગમ્યું બહુ. એમાં શંકા ન કરવી. ભગવાન કે ભગવાનના મોટા પુરુષ તમને એમ કહે ને કે ભાઈ તારું આ પ્રાયશ્ચિત ભલે 1 વર્ષે શુદ્ધ ન થવાનો હો, પણ આ 11 દંડવટ ભગવાનને કરી નાખ, પછી શંકા ન કરાય. હા, મોટા પુરુષ કે અમારે ભગવાન કે ऐसी लीला निरखे कोई माइक जन मन भ्रमणा होई. ए पुनि मुनि स प्रभु महाल सिधाए ने आतप लखी जन छत्र धराए. આવી લીલા જોઈને કોઈક માઇકમતી વાળો મનુષ્ય જુએ તો એમના મનમાં ભ્રાંતિ થયા વગર ન રહે. થાય જ ભ્રાંતિ. શું કહેવાય, કુસંકલ્પ થાય, કુતર્ક થાય, શંકા થાય. કઈ લીલા? ઊભા ઊભા બધા સાધુને જમાડ્યા, ધર્મ વિરુદ્ધ કરાવ્યું. એમ કે શું કે ભગવાને ધર્મ વિરુદ્ધ કરાવ્યું. લ્યો, આવું થોડું હોય. લ્યો, તો એ કુમતી વાળો માણસ માઇક જે જીવ છે, માયાનો જીવ છે, એને આ બધા કુતર્ક થાય છે. પરંતુ શ્રીહરિની સર્વે લીલા કલ્યાણકારી હોય છે. સંતો જમી રહ્યા પછી શ્રીહરિ સંતો સાથે જેતલપુરના મહેલ તરફ ચાલ્યા. એ સમયે ખૂબ તડકો હોવાથી પાર્ષદ ભગુજીએ શ્રીહરિના મસ્તક ઉપર છત્ર રાખ્યું. લ્યો, હા, ઉનાળાનો સમય હશે, તડકો બહુ, તે ભગવાન એમને આમ તપતા હતા, સમજ્યા, તે દોડીને આવીને માથે છત્ર રાખી દીધું. મહારાજ, તમને તડકો બહુ લાગે છે. લ્યો, આ પ્રેમ છે, આ ભક્તિ છે,
આ ભાવના છે. પોતાના ઈષ્ટદેવને દુઃખ થાય તો તરત હૃદયમાં દુઃખ થાય. હા, એને તકલીફ એ આપણી તકલીફ, એનું સુખ એ આપણું સુખ. જોયું તમે? નહીંતર એમ થાય સારું હવે તડકો લાગે છે તો આપણું છાયણે આવી જાય એને જાતે કરશે. આપણે આપણું કરો ને, એ ભક્તિ ન કહેવાય, એ પ્રેમ ન કહેવાય. પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખી કરે, છાયણો આપે. આ તો ભગવાન છે. ભગુજી દોડીને ગયા, છત્ર રહી થયું માથે. તે છત્ર આકાશમાં શ્રીહરિના દર્શન કરવા આવેલા દેવોને નડતું હતું પાછું. લે, ઉપરથી આમ દર્શન કરે તો ભગવાન તો ખુલ્લા તડકામાં એટલે જ ઊભા હતા, ભલે દર્શન કરે. ત્યાં તો આને છત્ર ધરી દીધું. તો દેવતા કે ભારે કરી આને છત્ર આડું કર્યું, માંડ દર્શન થતા હતા. તેથી શ્રીહરિએ તે છત્ર માથે રાખવાની ના પાડી દીધી. દેવતાઓનો સંકલ્પ જાણી ગયા કે આ આવ્યા છે દર્શન ભલે કરે. તે કીધું ભગુજી હા છત્ર લઈ લ્યો જાઓ. છતાંય ભગુજીએ રાખ્યું પાછું. એટલે ભગુજી થોડા હા સેવામાં હજડબમ. ત્યારે શ્રીહરિએ તેના હાથમાંથી છત્ર આંચકી લીધું. એટલે ભાઈ ના પાડું છું તું રાખમાં છત્ર. હવે એને ખબર હોય ભગુજીને ઉપર કોણ આવ્યું છે. તે મહારાજ કેલા લઈ લે છત્ર. તો કે ના મહારાજ તમને તડકો લાગે. લ્યો, તે મહારાજે જે ઝાટકો માર્યો ને આંચકી લીધું અને પછાડીને તોડી નાખ્યું પાછું. છત્ર તોડી નાખ્યું. શ્રીહરિએ છત્ર દૂર કર્યું. પછી તડકાને કારણે શ્રીહરિના ભાલમાં પરસેવાના બિંદુઓ ઉપસી આવ્યા. તડકામાં ચાલતા ધર્મપુત્ર શ્રીહરિ ખૂબ જ શોભી રહ્યા હતા. લો આ શોભા લ્યો આમ છે તારે. એક વખત આ તો વાત કરું, ગઢડામાં અક્ષર ઓરડીમાં ભગવાન બિરાજમાન હતા. ચોમાસાની ઋતુ, ઝરમર વરસાદ પડે તે એક નળિયું ખબર નહીં પવનમાં ખસી ગયું છે આગું પાછું. તે ચૂંતું હતું, ચૂવે ને નેવા ચૂવે પેલા અંદર સૂંઘતું હતું કે એટલે ટપક ટપક અંદર પાણી પડતું હતું. તે કોઈ પાર્ષદ હતા એને બોલાવ્યા. હા મહારાજ કે આ પાણી પડે છે અને નળિયું થોડું હરખું કરી નાખો ને જરા ઉપર ચડીને, અહીંથી હું અધર થઈને આમ સેજ કરો એટલે પાણી આમ વયું જાય. મહારાજ અધેર છે ઘણું, ટેબલ વેબલ ખુરશી કાંઈ ઘોડી કંઈક છે નહીં, કેમ કરું? એટલે વરસાદ રહી જાય પછી કરશું કંઈક. અત્યારે તો આ થાય નહીં ને ચાલુ વરસાદ, એના એટલે ઊંચું ચડાય એવું નથી એટલે મહારાજ નહીં થાય. તો મહારાજ કે કામ કરો, તમારામાં અધર તો તમે આંબી શકો એવું કરવું પડે ને. તો કે મારા ખભા ઉપર પગ દઈ દો. હાલો, દિવાલનો ટેકો લઈ મારા ખભા ઉપર પગ દઈ દો ને ઉપર ચડી જાઓ, નળિયું હરખું કરી નાખો. અને પેલો ભગત કે અરે મહારાજ તમે હું કયો છો? તો કે હા આવી જા મારા ખભા ઉપર, કે પગ દઈ દે હાલ બસ. અરે પણ તમે મારા ઈષ્ટદેવ છો, મારા પ્રભુ, મારા નાથ, મારા ધણી છો, તમારા ખભા ઉપર મારે પગ દઉં તો પાપ લાગે. શું કે છે? તમારા ખભા ઉપર પગ દઉં મહારાજ તો એમ નથી કેતો એવડો કે મહારાજ ના ના હું ઉભો છું, તમે મારા ખભા ઉપર ચડી જાઓ, એમ નથી કેતો. પણ શું કે છે? અરે મહારાજ તમારા ખભા ઉપર હું પગ દઉં તો મને પાપ લાગે, હું ક્યારે છૂટું મહારાજ, મારે એવું ધંધો નથી કરવો, કે મારે પાપમાં નથી પડવું. તે મહારાજ એવું કીધું બસ મૂર્ખ્યા, મારી જીભ ઉપર પગ દેશ ત્યારે તને શરમ નથી આવતી, તે ખભામાં હું વાંધો છું? મારી જીભ ઉપર તો પગ દઈ દીધો, હું કહું છું તોય નથી માનતો, તે જીભ ઉપર પગ નહીં તો ત્યારે જ તને કઈ આંચકો નથી લાગતો. એને ભૂલ ઓળખાઈ ગઈ. પછી એમ ભગવાનનું વચન છે ને, ભગવાનની જીભ છે, મદવાણી લો માન્યમ હે મદરૂપમ ઇતિ મદવાણી, મારી વાણી એ મારું રૂપ છે. લ્યો એટલે કે છે અહીંયા ભગવાને પછી ભગુજીને કીધું છત્ર રહેવા દેલા ભાઈ? તો કે ના તમને તડકો લાગે. મહારાજ કે ભારે કર્યા ને તે જે ઝાટકો માર્યો ને છત્ર લઈ લીધું, આંચકીને તોડીને ભાંગીને નાખી દીધું. લે રાખ. ભગુજી જોતા રહીએ મહારાજ શું જાત છે. મહારાજ કે જો આમ ઉપર જો, ઉપર જો, દેવતાઓ આવ્યા છે દર્શન કરવા. અને મહારાજને તડકાના કારણે પેલો પરસેવો વળે ને, તે કપાળમાં એવા પરસેવાના બુંદ ઉઠ્યા, આમ નીકળ્યા જાણે મોતી ટાંકા હોય. અહીં મૂછ ઉપર પરસેવાના બુંદ, આહા, અહીંથી રેગેડા નીકળતા હોય જાણે આહા હા.
એટલું સુંદર લાગે, જાણે આમ સરસ આમ ચાંદીની શેર આમ લટકતી હોય ને એવું લાગે. શોભા વધી ગઈ ભગવાનની. અને આ દર્શન કરીને દેવતાઓ ધન્ય થયા. પણ જેતલપુરના મહેલની નજીક આસોપલોના વૃક્ષ નીચે સુંદર છાયા જોઈ, તેથી શ્રીહરિ અંતરથી આનંદ પામેલા છાયામાં સંતોની સાથે બેસી ગયા. સંતોએ મનની પ્રાર્થના કરી છે, પ્રભુ હવે તડકામાં બહુ થયું, અમે અહીં છાયણે બેઠા ને તમે તડકે ઊભા છો, પ્રભુ અહીંયા આવતા રહ્યો. તો સંતોનો ભાવ હૃદય જાણી ભગવાન દોડતા આસોપલવના ઝાડ નીચે સંતોની સાથે બેસી ગયા. કાલ સવાર સુધી હવે બેસા રાખવાના છે. કાલ પછી હવે આગળ જોઈએ ભગવાન શું કરે છે. અત્યારે કથાને વિરામ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.